મિત્રો નોલેજ ઇન્ક્રીઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીમાં મિત્રો જે હેલ્પરની જે પોસ્ટ આવી છે મિત્રો તેમાં જે કુલ 1658 જગ્યા પર જે ભરતી આવી છે તેના વિશે આજના વિડીયોમાં મિત્રો આપણે માહિતી જાણીશું। જે કુલ કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે, ત્યારબાદ શૈક્ષણિક લાયકાતના જે કેટલા વેટેજ ગુણ ગણાશે, ત્યારબાદ એક્ઝામ કઈ રીતના જે સિલેબસ છે એક્ઝામમાં અને કઈ રીતે જે એક્ઝામ લેવાશે તેની વિશે વિસ્તૃત માહિતી જાણીશું। તો મિત્રો આપણી ચેનલમાં જો નવા છો તો સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતીની માટેના મિત્રો વિડીયો મેળવવા માંગતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો મિત્રો લાઇક કરી દેજો। તો આપણે સૌથી પહેલાં વાત કરીએ જે કક્ષાનું નામ છે એટલે કે કઈ જગ્યા પર જે ભરતી છે મિત્રો અહીંયા આપણે જોઈ લઈશું કે હેલ્પર જગ્યાની પોસ્ટ છે અને આમાં ફિક્સ પગાર જે 5 વર્ષ માટે 21,100 રૂપિયા જે ફિક્સ પગાર 5 વર્ષ માટે આપવામાં આવશે। અને કુલ જગ્યાઓની વાત કરીએ તો જે 1658 જગ્યા છે। ઘણા લાંબા સમય પછી મિત્રો હેલ્પરની જે પોસ્ટ આવી છે જીએસઆરટીસીમાં। ત્યારબાદ આપણે ઓનલાઈન ફોર્મનો સમયની વાત કરીએ તો 6/12થી આ ફોર્મ જે શરૂ થઈ ગયું છે અને 5/1/2025 સુધી જે લાસ્ટ ડેટ છે। અને સંયુક્ત પરીક્ષા અંગેની ફી સ્વીકારવાનો સમય પણ અહીંયા આપ્યો છે કે 6/12/2024થી 7/1/2025 સુધી જે આ ફી ભરી દેવી જોઈએ। ત્યારબાદ આપણે અહીંયા વાત કરી લઈએ કે જે ઓફિશિયલી આની સાઇટ છે તેમાં નોટિફિકેશન આપણે ટેલિગ્રામમાં મિત્રો મળી જશે અને તમામ માહિતી આપણે અહીંયા વાત કરીશું। તો જગ્યા કેટલી છે તો 1658, એમાં જે બિન અનામત માટે સામાન્ય જે ભાઈઓ માટે 494 અને મહિલા બહેનો માટે 243 છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં 123 અને 64 છે। ત્યારબાદ એસીબીસી માટે 244, 120। ત્યારબાદ વાત કરીએ કે એસસી માટે જે 69 અને 34 અને એસટી માટે જે 174 અને 186। તો એમ કરીને માજી સૈનિકોની પણ સારી એવી જગ્યા છે 336 અને દિવ્યાંગોની વાત કરીએ તો જે 66 જગ્યા છે। તો એમ 1658 જગ્યા થશે। હવે આ પરીક્ષામાં મિત્રો જે ખાસ તો છે આ જગ્યાઓની આપણે વાત કરીએ કેટેગરીની વાત કરી કેટેગરી વાઇઝ આમાં શૈક્ષણિક લાયકાતના જે માર્ક્સ કેવી રીતે ગણાશે તો પરીક્ષાના પણ માર્ક ગણાશે અને શૈક્ષણિક લાયકાત જે કે તમે આપણે વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત કઈ હોય તો આપણે ફોર્મ ભરી શકે તેની માહિતી આપણે જોઈશું। તો અહીંયા આપણે નોટિફિકેશનમાં તમામ માહિતી અહીંયા દર્શાવેલ છે, પણ ખાસ આપણે વાત કરીએ કે જે પહેલાં તો આપણે વય મર્યાદા કરીએ જે વાત કરીએ કે 18થી 35 વયની મર્યાદા સુધી આપણે જે ફોર્મ ભરી શકશો। અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે તો એક છે સરકાર માન્ય મિત્રો, જે પ્રાઇવેટ નહીં ગણાય, સરકાર માન્ય જે પણ આઈટીઆઈનો જે મિકેનિકલ મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેઇન્ટ જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો જે કોર્સ પાસ કરેલ હોવો જોઈએ। આટલા જે ટ્રેડ છે આઈટીઆઈના મિત્રો આઈટીઆઈ કરેલી હોય તેમ જે પણ મિત્રો માટે આટલા ટ્રેડ અહીંયા દર્શાવેલ છે તો તેઓ જે આ ફોર્મ ભરી શકશે। અને વધારાની જો શૈક્ષણિક લાયકાત માટે અહીંયા વાત કરી છે કે સરકારી, અર્ધ સરકારી, જાહેર સાયન્સ, પબ્લિક એન્ડ ટ્રેકિંગ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરી હોવી જોઈએ અને તે પાસ કર્યા અંગેનું જે સર્ટિફિકેટ આવે છે જે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગની તો તેનું પ્રમાણપત્ર અને માર્કશીટ જે અગ્રતા હોય તેમને અગ્રતા આપવામાં આવશે મિત્રો જ્યારે ફાઇનલ જે સિલેક્શન જ્યારે વેરિફિકેશનમાં જે શૈક્ષણિક લાયકાત હોય તે મિત્રો માટે। તો અહીંયા વાત કરીએ કે વેટેજ ગુણ કેટલા છે સીધી ભરતી પ્રક્રિયા માટે તો અહીંયા 70% મિત્રો વાત છે શૈક્ષણિક લાયકાત માટેના વેટેજ ગુણ અહીંયા સ્પષ્ટ કીધું છે કે કુલ 70 માર્ક્સ છે। એમાંથી આપણે કઈ રીતના 70 માર્ક્સ છે તો જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસર અને 15 માર્ક્સ જે આપણે વાત કરી કે જે ટકાવારીના પ્રમાણસર જે અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત જે હોય તેમના મિત્રો જે સર્ટિફિકેટની આપણે જે વાત કરી તેમના માટે જે વધારાના જે 15 માર્ક્સ છે એમ કરીને જે 70 માર્કનો રેશિયો થશે। ત્યારબાદ જે 30 માર્ક્સ છે મિત્રો જે OMR પદ્ધતિ સ્પર્ધાત્મકની પરીક્ષા લેવાશે જેવી આપણે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે તો તેમાં આમાં પણ OMR પદ્ધતિથી મિત્રો પરીક્ષા લેવામાં આવશે અને એના જે 30 માર્ક ગણાશે એટલે 70 + 30 એમ કરીને 100 માર્ક્સ મિત્રો અહીંયા ગણાશે। અહીંયા આપણે ટ્રેડની વાત કરી લઈએ, ત્યારબાદ વધારાની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ અને વેટેજ ગુણ કેવી રીતના ગણાશે 70 માર્ક્સ આઈટીઆઈના અને 30 માર્ક્સ પરીક્ષાના। તો આ રીતે 100 માર્ક્સનો મિત્રો અહીંયા જે ટોટલ થાય છે એ રીતે જે મેરિટ આમાંથી 100માંથી બનશે। હવે આપણે વાત કરીએ કે જે OMR પદ્ધતિથી જે લેખિત કસોટીમાં 100 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે એમાં 30 ગુણ વેટેજ ગુણમાં ફેરવવામાં આવશે। એટલે એમ કરીને જે વધારાની શૈક્ષણિક લાયકાતના જે 70 ગુણ છે અને પ્લસ પેલા
15 એમ કરીને જે 70માંથી +30 પરીક્ષાને એમ કરીને 100માંથી મેરિટ બનશે. હવે વાત કરીએ કે ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત યુનિવર્સિટીનો સિલેબસ શું છે તેની વાત કરીએ. અહીંયા ખાસ રાખવાનું છે કે મિત્રો ધોરણ 10 સુધીનો જે સિલેબસ આમાં રહેશે એટલે કે સામાન્ય જ્ઞાન, જીકે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો એટલે કરંટ અફેરથી માંડીને ભૂગોળ, ગુજરાતની મોટાભાગે ગુજરાત પર ભારણ વધારે છે. સમય 2 કલાકનો છે. 100 માર્ક્સની જે પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ પણ ધોરણ 10 કક્ષાનું પૂછાશે. એમાં 5 માર્ક છે. અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 માર્ક છે. લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો જે 50 ગુણ છે. એટલે જે પણ જે આપણે વાત કરીએ કે જીએસઆરટીસીની વાત કરીએ કે લાયકાતના વિષય વસ્તુને લગતા 50 પ્રશ્નમાં પૂછાશે અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના 10 માર્ક્સ પૂછાશે. તો એમ કરીને મિત્રો જે 100 માર્ક્સનો થશે. અહીંયા સિલેબસ આપણે અહીંયા જોઈ શકો છો. કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો 10 માર્ક્સ, કોમ્પ્યુટર 10 માર્ક્સ છે. એમ કરીને મિત્રો જે 100 માર્ક્સ રહેશે અને આમાં ખાસ વાત કે 100 ગુણનું એક પ્રશ્નપત્ર રહેશે અને દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે આમાં મિત્રો. અને ખાસ વાત કરીએ કે બધી પરીક્ષાની જેમ 0.25 આમાં માર્ક્સ જે કટ કરવામાં આવશે, જે પ્રત્યેક ખોટા જવાબ અથવા ખાલી છોડેલ જવાબ અથવા ચેક કે વધુ 1-2માં ટીક થઈ જતું એ રીતે. તો આની મિત્રો સિલેબસની વાત કરી લઈએ આપણે. તો અન્ય માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. ફરી મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત. આભાર.